જ્યાં સુધી આત્માની અંદર જેમ હાથ થરા વાદળા હોય અને સૂર્યનો પ્રકાશ દેખાતો નથી, એમ આત્માની જે સત્તા છે, આત્માની તાકાત છે, આંખની અંદર જે પડડ ચડેલા છે એ ગુરુ પોતાના જ્ઞાનથી જ્યાં સુધી પડડ ઉતારે નહીં ત્યાં સુધી એ પૂર્ણ પ્રકાશ થતો નથી. માટે વર્ષો સુધી આવા મહાપુરુષના ચરણે રહેવું પડે છે. શેના માટે? પાર ઉતરવા માટે નહીં, મોક્ષ માટે નહીં, આ મનના સંતોષ માટે. મોક્ષ અને મુક્તિ તો એક પલની અંદર ગુરુ કૃપાથી અનંત જીવનો ઉદ્ધાર કરી શકે. એક પલમાં એટલી સત્તા એ મહાપુરુષના અંદર હોય છે.